મિત્રો, હાલમાં જો અમારા સમાજનો સેક્રેટરી બન્યો છું. શું છે, અમારા સમાજના જૂના વડીલો ગુજરી ગયા એટલે અમારી જ્ઞાતિના આગેવાનોએ આવીને મને કહ્યું, ગિરીશ કુમાર, હવે તમારો વારો છે. ગુજરી જવાનો નહીં, સેક્રેટરી બનવાનો. અને મેં ના છૂટકે હા પાડી. આ કાળી ચૌદસે જ મેં સેક્રેટરી પદ સંભાળી લીધું. દિવાળીથી દિવાળી સુધી મારે સેક્રેટરી તરીકે સેવાઓ આપવાની. હવે તમે નહીં માનો, દિવાળીના દિવસે જ વહેલી સવારે મારા ઘરે પોલીસ ત્રાટકી. મને કે તમારી ધરપકડ કરવાની છે. મેં કહું, ભાઈ કેમ? તો મને કે તમે સોરઠિયા જ્ઞાતિના સેક્રેટરીને ગાળ આપી એમની લાગણીઓ દુભાવી છે. મેં કહ્યું, સાહેબ મારી વાત સાંભળો, એ ભૂતપૂર્વ સેક્રેટરી હશે, એ તો ગુજરી ગયા છે. હું હજી હમણાં ગઈકાલે જ સેક્રેટરી નિમાયો છું. 150 રૂપિયાના જલેબીને ફાફડા એમને ખવડાવ્યા અને પોલીસોને રવાના કર્યા. બેસતા વર્ષે જ્ઞાતિના કેટલાય લોકો મારી પાસે બોણી લેવા આવ્યા. જૂના પ્રમુખોને ગાળો આપી અને મારા ભરપેટ વખાણ કર્યા. એટલે એમને પણ મારે ન છૂટકે બોણી આપવી પડી. 20 જણાને 51 રૂપિયાના લેખે પૈસા ચૂકવ્યા. મને થયું, ચોક્કસ આવા ત્રાસને લીધે જ અગાઉના સેક્રેટરી ગુજરી ગયા હશે. હજી તો માંડ કળ વળે ત્યાં અમારી જ્ઞાતિની મહિલા પાંખના પ્રમુખ સુપર્ણાબેન મને મળવા આવ્યા. નામ સુપર્ણાબેન પણ દેખાવ સુપર્ણખા જેવો, કાળું ડિબાંગ શરીર, હાથીના બચ્ચા જેવી સાઈઝ. આવતાની સાથે જ સાલ મુબારક ગિરીશભાઈ કરીને મને ભેટી પડ્યા ને મને નીચોવી નાખ્યો સાહેબ. અને પછી આપણી મહિલા પાંખને કઈ રીતે આગળ લાવશું એના ઉપર એક લાંબુ લચક ભાષણ આપ્યું. અને જતાં જતાં પાછું મારી સુશીલાની હાજરીમાં મને કહેતા ગયા, ગિરીશભાઈ અડધી રાત્રે પણ મારું કામ પડે તો મને કહેજો. અરે ભાઈ, મારા ભોગ લાગ્યા છે. સપનામાં તને જુએ તો માણસ ડરી જાય. અડધી રાત્રે તારું કામ શું કામ પડે? ટૂંકમાં લાભ પાંચમ સુધીમાં તો સેક્રેટરી બનવાના અનેક લાભાલાભ મને જાણવા મળ્યા છે. આજે સવારે વળી જ્ઞાતિનું સર્ક્યુલર આવ્યું. આપણી જ્ઞાતિ ઉપર 2.5 લાખનું દેવું છે. એ આપણી જ્ઞાતિના નવા સેક્રેટરી ગિરીશ કુમાર મનોરંજક કાર્યક્રમ કરી ફાળો ઊભો કરી અને પૂરું કરશે. મને લાગે છે હું કાલે જ મારું રાજીનામું મોકલાવી દઈશ. દર્શક મિત્રો, માફ કરજો, હું આજે તમારી સાથે વધારે વાત નહીં કરી શકું. આજે હું જરા રોકાયેલો છું, કારણ કે આજે ભીખેશ કુમાર નથી આવવાના. આ ભીખેશ કુમાર એટલે અમારા જમાઈ નથી. આ મારે ક્યાં દીકરી છે? આ તો ભીખેશ કુમાર એટલે ભીખો, અમારો ઘર ઘાટી. અમે એને લાડથી ભીખેશ કુમાર કહીને બોલાવીએ છીએ. સાહેબ, જમાનો જ એવો છે કે હવે ઘર ઘાટીને લાડ જ કરવા પડે. આ મારી બૈરી સુશીલા ઘણીવાર એનું મગજ ફરે ને ત્યારે મને તુકારે બોલાવે, પણ અમારા ભીખેશને તો એકદમ માનથી જ બોલાવે. અરે મને તો ઘણીવાર મોઢે સંભળાવી દે, તમે ચૂપ થઈ જાઓ, વર બીજો મળશે, નોકર નહીં મળે. આ ભીખેશ કુમાર આવે ને એટલે સવારના પોરમાં એને ગરમા ગરમ ચા ને બિસ્કિટ આપવાના જ. પછી ભલે મને ચા સાથે 2 દિવસ પહેલાની ભાખરી આપે. ભીખેશ કુમારને તકલીફ ન પડવી જોઈએ, કારણ કે એને જો તકલીફ પડે તો અમારા મેડમને તકલીફ પડે. આજે અમારા ભીખેશ કુમાર આવવાના નથી. એમની બેનને પરણાવવા માટે ગામડે ગયા છે. પાછા મારી પાસેથી 2000 રૂપિયા એડવાન્સ લઈને ગયા છે. એટલે આજે બધું ઘરકામ અમારે કરવાનું. ચા પાણીના વાસણો બાપુજી ધોશે, પોતા સુશીલા કરશે, પણ કચરો મારે જ કાઢવાનો. ભલે પછી મને કોઈ જોઈ જાય ને મારો કચરો થઈ જાય, એનો વાંધો નહીં. અધૂરામાં પૂરું. આજે જ સોસાયટીની ટાંકીની મોટર બગડી છે, એટલે મારે બાજુવાળા પ્રીતિબેનને ત્યાં ધક્કા ખાઈ ખાઈને 10 બાલદી પાણી ભરીને લાવવું પડ્યું. જોકે પ્રીતિબેન તો મારા પ્રેમમાં પડી ગયા. અરે આખી સોસાયટીની બહેનોને કહી દીધું કે વર હોય તો ગિરીશ કુમાર જેવો જ કેટલું કામ કરે છે. આ સાંભળીને પ્રીતિનો વર મારા પર બુરાયો થયો છે. આ સુશલી સાલી દર 2 મિનિટે મારી પાસે આંટા ફેરા કરાવે છે. આ બાજુમાં શાંતાબેનને ત્યાં મેળવણ લેવા મોકલ્યો. એમણે મેળવણ તો આપ્યું, પણ મને કે ગિરીશભાઈ આવ્યા છે તો જરા આ બાવા ઝાડા પણ સાફ કરી આપો ને. કરી આપ્યા. બીજું શું? તમે માનશો, મેં સવારથી આજે પાટલું નહોતું પહેર્યું. આ તમારી સામે બેસવાનું હતું એટલે તૈયાર થયો છો. જોજો, કાંઈ ગેરસમજ નહીં કરતા. પાટલું નહોતું પહેર્યું એટલે બરમુડા પહેરીને ફરતો તો આ બધા ઘરકામ કરવાના ને. હજી તો સુશીલા કપડાં ધોઈ લે એટલે મારે ધાબે કપડાં સુકાવવા જવું પડશે. હવે એમાં જો પ્રીતિબેન મને જોઈ જશે તો મારે એમના કપડાં સુકાવવા જ પડશે. પણ આમ પ્રીતિબેન સારા, હા, મને કહ્યું આજે સાંજે આવજો અમારે ત્યાં બટાટા પૌવા ખાવા. સાહેબ, આ વાત છે, જોયું? આ ઘર ઘાટી ન હોય, આપણે કામ કરીએ તો બહેનોની લાગણી જીતવાની તક મળે. ટૂંકમાં
તકલીફ શબ્દમાં જ તક છુપાયેલી છે.